લિંબાયત વિસ્તારમાં ગઈકાલે ગટરમાંથી લાલ કલરનું પાણી નીકળતા લોકોમાં રોષ જોવા મળ્યું હતું। ગટર ઉભરાઈને પાણી બાજુમાં આવેલા કબ્રસ્તાન તેમજ સ્મશાન ભૂમિમાં ગયા હતા, જેના લીધે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। આજે વહેલી સવારથી લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને 3 અલગ અલગ ટીમો બનાવીને તપેલા ડાઇંગ સંચાલકોને નોટિસ તેમજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। જો કે અગાઉ પણ લાલ પાણી નીકળતા સુરતના મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તપેલા ડાઇનિંગ મિલો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। હવે આ સમસ્યાઓ નહીં સર્જાય તેમ છતાં ગઈકાલે લિંબાયત વિસ્તારમાંથી લાલ પાણી નીકળતા સ્થાનિકોમાં ફરી રોષ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ફરી એકવાર તપેલા ડાઇનિંગ મિલ સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।